તો આજે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ મોકડ્રીલ થવાની છે અને એ સાથે બ્લેકઆઉટ પણ થવાનું છે। મોકડ્રીલ 3 થી 4 વાગ્યાની આજુબાજુમાં થવાનું હતું અને ત્યારબાદ હવે બ્લેકઆઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ક્ષેત્ર પ્રમાણે બ્લેકઆઉટના સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે। પહેલા 8:30 થી 9 વાગ્યા સુધીમાં દરેક જગ્યાએ બ્લેકઆઉટ થવાનું હતું, પરંતુ હવે પૂર્વ ગુજરાત, પશ્ચિમ ગુજરાતના ક્ષેત્રો પ્રમાણે બ્લેકઆઉટ થવાનું છે અને એક ક્ષેત્રો પ્રમાણે એક આખો સ્લોટ પણ જારી કરવામાં આવ્યો છે। મધ્ય ગુજરાતના ક્ષેત્રો પ્રમાણે બ્લેકઆઉટ થશે। હવે મોકડ્રીલ બાદ બ્લેકઆઉટના સમયમાં પણ હવે ફેરફાર કરવામાં આવ્યો છે। 7:30 થી 8 અને ત્યારબાદ તબક્કાવાર રીતે બ્લેકઆઉટ થવાનું છે। 7:30 થી 8 વાગ્યા બાદ 8 થી 8:30 અને 8:30 થી 9 આ 3 સ્લોટ છે અને દરેક ક્ષેત્ર પ્રમાણે અલગ અલગ સમયે બ્લેકઆઉટ થવાનું છે। બ્લેકઆઉટના સમયે કે જ્યારે વીજળી બંધ રહેશે, તમામ લોકોને સુરક્ષિત સ્થાને જવું પડશે। મોક ડ્રીલમાં કેવા પ્રકારનું જે આયોજન કરવામાં આવતું હોય છે, કેવી રીતની બચાવ કામગીરી કરવામાં આવતી હોય છે, તે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે। ત્યારે હવે મોક ડ્રીલ બાદ બ્લેકઆઉટના સમયમાં આ ફેરફાર કરવામાં આવ્યો છે। ક્ષેત્ર પ્રમાણે બ્લેકઆઉટનું સમય થવાનું છે। પહેલા 8:30 થી 9 વાગ્યા સુધીમાં અને 8 થી 8:30 વાગ્યા સુધીમાં બ્લેકઆઉટ થવાનું હતું, પરંતુ હવે પૂર્વ ગુજરાત, પશ્ચિમ ગુજરાતમાં ક્ષેત્રો પ્રમાણે બ્લેકઆઉટ થશે। 3 સ્લોટ બહાર પાડવામાં આવ્યા છે। એક છે 7:30 થી 8, 8 થી 8:30 અને 8:30 થી 9 આ 3 અલગ સમયની જાહેરાત કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં આ 3 જે ક્ષેત્રો છે એમાં અલગ સમય પ્રમાણે બ્લેકઆઉટ થવાનું છે। એ પહેલા મોકડ્રીલ થવાનું છે। 4 વાગ્યાની આજુબાજુમાં મોકડ્રીલ થશે, સાયરનો વાગશે અને ત્યારબાદ સાયરનો વાગ્યા બાદ લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ એ સાથે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ થતી હોય છે ત્યારે કેવા પ્રકારની સાવચેતી રાખવી, તે કેવી રીતે રાખવી, તે શીખવાનું હોય છે। તો અમદાવાદમાં પણ મોકડ્રીલ થવાનું છે। ત્યારે કયા વિસ્તારોમાં મોકડ્રીલ થશે તે વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના 6 સ્થળે મોકડ્રીલ યોજાશે। ધંધુકા નગરપાલિકા, વિરગામ ટેન્ક ફાર્મ ખાતે મોકડ્રીલ થવાનું છે। પેલેડિયમ મોલ, વટવા જીઆઈડીસી વિસ્તારમાં મોકડ્રીલ યોજાવાની છે અને આ મોકડ્રીલ વખતે લોકોને ડરવાની જરૂર નથી। સાયરનો વાગશે અને સાયરનોનું પણ જે 2 મિનિટ સુધી કન્ટિન્યુ સાયરન વાગે તો કોઈ ગભરાવાની સ્થિતિ નથી, પરંતુ એ સાયરન તૂટક વાગે ત્યારે એ ચિંતાનો માહોલ હોય છે, એ પ્રકારની સ્થિતિ હોય છે। પરંતુ આ મોક ડ્રીલ કે જે નાગરિકોની જે જવાબદારી હોય છે, યુદ્ધની જ્યારે પરિસ્થિતિ સામે આવતી હોય છે ત્યારે દરેક લોકો કે જે લોકો બોર્ડર પર જઈને તો યુદ્ધ નથી કરી શકવાના, પરંતુ એ યુદ્ધની સ્થિતિમાં નાગરિકોની પણ કેટલીક જવાબદારી આવતી હોય છે અને નાગરિકોએ એ સ્થિતિમાં શું કરવું જોઈએ તેની આ મોક ડ્રીલ થવાની છે। તો અમદાવાદમાં પેલેડિયમ મોલ, વટવા જીઆઈડીસી વિસ્તારમાં મોક ડ્રીલ યોજાશે। અમદાવાદ શહેરમાં 3 સ્થળે મોક ડ્રીલ યોજાવાની છે। જીઆઈડીસી વિસ્તારમાં પણ મોક ડ્રીલ યોજાવાની છે। ફાર્મ ખાતે મોક ડ્રીલ, પીરાણા, ગેલોબ્સ ઇન્ડસ્ટ્રીયલ, ચાંગોદરામાં પણ મોક ડ્રીલ થવાની છે। ગણેશપુરા, કોઠા મંદિર, સાણંદ જીઆઈડીસીમાં મોક ડ્રીલ થશે। તો હિરેન રાવલ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। હિરેન, આજનો દિવસ એ ખૂબ જ મહત્વનો દિવસ છે। ભારત દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો, પરંતુ એ સાથે 7મી તારીખ અને હવે મોકડ્રીલનું આયોજન થવાનું છે। યુદ્ધના સમયે નાગરિકોને કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તે વિશેની માહિતી હવે લોકોને મળશે। સમગ્ર દેશભરની અંદર આ મોકડ્રીલનું આજના દિવસે આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં ખાસ 4 વાગ્યાથી આ મોકડ્રીલનું આયોજન છે અને 4 વાગ્યાથી લઈ લગભગ 9 વાગ્યા સુધી આ આખો કાર્યક્રમ છે એ ચાલશે, જેની અંદર 2 તબક્કા અલગ છે। એક તબક્કો એ છે કે જે સાયરન વગાડી અને લોકોને ઇન્ફોર્મ કરવાનું વાત છે, જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન લગાવેલા છે એ અંગેની માહિતી છે, સાથે આ પ્રકારની પરિસ્થિતિ છે તો લોકોએ શું કરવું એ સંદર્ભે એમને માર્ગદર્શિત કરવા, જાહેર રસ્તાઓ પર, જાહેર જગ્યાઓ પર અથવા તો સલામત સ્થળ શું હોઈ શકે, કેવી રીતે છુપાવવું, આ બાબતો। આ ઉપરાંત એક બીજો વિષય બ્લેકઆઉટનો પણ એની સાથે એની અંદર આવરી લેવામાં આવ્યો છે। ગુજરાતમાં
અલગ અલગ 19 જેટલા જિલ્લાઓની અંદર આ બ્લેકઆઉટનો આજે છે એ મોકડ્રીલ યોજાશે. આ 19 જિલ્લાઓમાં અલગ અલગ ઝોન પાડવામાં આવ્યા છે અને ઝોન પ્રમાણે એનો સમય નિશ્ચિત કરવામાં આવ્યો છે, જેમાં 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો જે સમય છે એમાં ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા, સુરત, વડોદરા અને તાપી એટલે કે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનો જે પટ્ટો છે એમાં સાંજે 7:30 વાગ્યાથી લઈ અને 8 વાગ્યા સુધી આ બ્લેકઆઉટ રહેશે. 8 વાગ્યાથી 8:30 વાગ્યા સુધીનો સમય છે એ મોટે ભાગે સૌરાષ્ટ્ર કચ્છના જે જિલ્લાઓ છે એના માટે જામનગર, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ અને મોરબી માટે છે. જ્યારે 8:30 વાગ્યાથી લઈ અને 9 વાગ્યા સુધીનો બ્લેકઆઉટ છે એમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગર એટલે કે ઉત્તર ગુજરાતનો એની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. આ અડધો કલાકનો જે સમય છે બ્લેકઆઉટ, એ સમયગાળા દરમિયાન નાગરિકોએ આ યુદ્ધની પરિસ્થિતિ છે અથવા તો ક્યારેક આ પ્રકારની એર સ્ટ્રાઇક અથવા તો વિદેશી એટલે કે આતંકવાદી અથવા તો અન્ય દેશો જે હુમલો કરે છે એમના જે જહાજ વગેરે છે એનાથી બચવા માટે શું કરવું જોઈએ. રાતનો સમય છે તો લાઇટ્સ વગેરે ઘરની બંધ કરવી, રોડ પરની લાઇટો બંધ કરવી, જેથી કરી અને સિવિલિયન વિસ્તાર છે એ પ્રકારનું આઈડેન્ટિફાય ન થાય એ પ્રકારની એક રણનીતિ છે. અને એ જ પ્રક્રિયાના ભાગરૂપે લોકો પણ સરહદ ઉપર જ્યારે સેનાના જવાનો અને અન્ય પેરામિલિટરી ફોર્સિસ સુરક્ષાની અંદર તૈનાત હોય છે, પરંતુ સામાન્ય નાગરિક જે છે એ પણ કેવી રીતે પોતાનું યોગદાન આપી શકે આ દેશના કામમાં અથવા તો સુરક્ષાની દ્રષ્ટિએ પોતાના જીવ બચાવવા માટે, એ હેતુથી આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે. સમયાંતરે આ પ્રકારની મોકડ્રીલ હવે થતી રહેશે. જી હિરેન, આભાર તમામ વિગતો માટે.